દેશ છે, જેમ કે ભારત છે, અમેરિકા છે, જાપાન છે અને ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા 4 દેશ મળી અને આ શું તો કે ક્વાર્ટઝ છે એમની રચના કરી. આમે શું થાય તો કે એમના પરિણામે સપાટી પાસેનું દબાણ છે એકાએક શું થવાનું છે તો કે ઘટી જવાનું. ઉષ્ણકટિબંધીય પાનખર, ઉષ્ણકટિબંધીય કેવું જંગલ હશે આ તો કે પાનખર જંગલ હશે. આમાં શું થશે તો કે પાંદડાઓ છે એ ખરી જવાના છે, પાનખર. તો આ પાનખર જંગલ છે ઉષ્ણકટિબંધીય. શંકુદ્રમ જંગલો કહેવાય અને ભરતીના જંગલ કહેવાય, ભરતીના જંગલ. કેવું રહેવાનું છે તો ગુજરાતનું એ સૌથી ઊંચું શિખર રહેવાનું છે. આખા ગુજરાતમાં સૌથી ઊંચું કોઈ શિખર હોય તો એ શિખરનું નામ શું રહેવાનું છે? ગુરુ શિખર રહેવાનું છે. દાની જે ટેકરીઓ છે આ ઉચ્ચ પ્રદેશ છે આની અંદર આવેલી છે અને આ જે ઉચ્ચ પ્રદેશ છે આ ઉચ્ચ પ્રદેશ છે આનું નામ શું હશે તો કે આ ઉચ્ચ પ્રદેશ છે આનું નામ છે દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ. તો આવી રીતે શું થવાનું છે? અલગ અલગ આમના ભાગ પડવાના છે. એનું નામ છે મેકલની ટેકરી. એક મેકલની ટેકરી. સ્મી જેવા 4 શિખર સ્વરૂપે બહાર આવે છે. કરીએ તો વિષુવવૃત્ત છે આમના ઉપર દિવસ અને રાત છે બંનેની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. હંમેશા વિષુવવૃત્ત ઉપર દિવસ રાત કેવા હોય ભાઈ? સમાન. રોકીઝ, અહીંયા એક પર્વતમાળા લઈ, આનું નામ છે રોકીઝ. હિમાલય, આ હિમાલય પણ ગેડ પ્રકારની પર્વતમાળા છે. વાયુ સમોચ્ચય ના દરેક ભાગમાં શું હોય તો કે ભેજ અને તાપમાન સંબંધિત શું હોય તો કે કાંઈક ને કાંઈક વિશેષતાઓ હોય ને એમાં ક્યાંક ને ક્યાંક સમાનતાઓ છે એ પણ જોવા મળતી હોય છે. નદીઓ હોય, વનસ્પતિઓ હોય, પ્રાણી હોય, એમના અવશેષો ખંડીય છાજલીમાં સડે છે. એ સડવાથી ખનિજ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ જેવી વિવિધ ખનિજો છે આપણે પ્રાપ્ત થવાના છે. ઊંડાઈ 200 મીટર જેટલી આમની રહેવાની છે. તો સરેરાશ ઊંડાઈ 200 મીટર છે. ક્યાંક વધારે હોઈ શકે, ક્યાંક ઓછી હોઈ શકે છે. આના સરેરાશ ઢાળની વાત કરવામાં આવે તો આનો ઢાળ એટલે અહીંથી ધીરે ધીરે શું થતી હશે તો કે અંદરની તરફ જતી જશે અને એનો જે સરેરાશ ઢાળ છે 0.07 ડિગ્રી જેટલો હશે.